વંદે માતરમ ખેડૂત મિત્રો, ફરી એકવાર આપણે ગાંડી ગીર કહેવાતો એરિયો એટલે કે ગીર ગઢડા આવી ગયા છે. અને ખાસ કરીને જે મિત્રો આંબા કરે છે, આંબાની ખેતી કરે છે, બાગાયતી બગીચો કરે છે, એ મિત્રોને ખાસ આ વિડીયો જોવાનો છે. કારણ કે અત્યારની જે ખરાબ પોઝિશન છે આંબાની અંદર, એમાં કેટલું સારું આપણે ખેડૂતે આંબાને ટ્રીટમેન્ટ આપેલી છે એના વિશે વાત કરવાના છે. હું છું જીગર પાઠક, રિપ્રીચ કંપનીમાંથી. વિડીયો થોડો મોટો થશે પણ બહુ મજા આવશે. જે ખેડૂત આંબા કરે છે ખાસ આ વિડીયો જોવો ફરજિયાત છે. હવે આજે આપણે આવ્યા છે ગીર ગઢડા પાસે. આપણી જોડે આપણા મિત્ર છે જગદીશભાઈ શિયાળ, એની જોડે જ વાત કરીએ. જગુભાઈ, બોલો બોલો સાહેબ. તમારો જે અનુભવ, બહુ સરસ મજાનો ફાલ. અંદાજે કેટલા થળિયા હશે આપડા? 125 થળિયા છે સાહેબ. 125 થળિયા. અને શું તમને લાગે છે 125 થળિયામાં આપણે રિપ્રીચ કંપનીની ટ્રીટમેન્ટ કરી બધી? કોઈ બીજી વસ્તુ વાપરી જ નથી સાહેબ. તમારા માર્ગદર્શન હેઠળ જે કઈ મેં કર્યું છે તમને ખબર છે કે થળિયે શું પાયું છે, સ્પ્રે કેવાનો માર્યો છે. કારણ કે બીજો કોઈ પણ વસ્તુ મેં મારી નથી, ને જે મારી છે એ બધા પ્રૂફ મારી પાસે હાજરમાં જ છે. કે છેલ્લે જો હમણાં તમે 10 દી પહેલા મેં તમને ફોન કર્યો છે સાહેબ, હવે મારી કેરી આ પ્રમાણે થઈ ગઈ છે, 15 દી પછી મારે કેરી તોડવાની છે, બરોબર. તો શું આપવાનું છે એ તમે કીધું છે જગુભાઈ હું આ દવા મોકલું છું, તમે કાલ પાઈ દેજો. એ મારા 3 માણસોને રાખી ને થળિયે રિંગ કરાવીને જે પાવાનું તે વસ્તુ મેં પાઈ દીધેલી છે. ને હવે પછીનું તમે પોતે જોઉં છો કે આમાં શું કરવાનું છે. કેવો તમને કેટલો અંદરથી ઉત્સાહ અને આનંદ કેવો છે, પેલા તો ઈ કયો. કેમ કે તમારી મહેનત મેન છે, દવા એનું કામ કરે છે, પણ સાથે સાથે તમારી મહેનત, તો તમારી મહેનતનું પરિણામ તમને કેવું દેખાય છે? સાહેબ જે વસ્તુ કરી છે ને એ ચિત્ર સામું જ દેખાય છે કે ભાઈ અમે શું કર્યું છે અને શું નથી કર્યું. મહેનત કર્યું છે એમાં મોટા મોટી કુદરતનો સાથ છે, એનીથી મોટો તમારો છે કે તમને બધી ખબર પડે છે કે આ વસ્તુ અત્યારે વાપરો, અત્યારે ન વાપરો. તમને આ વસ્તુનું નોલેજ છે. અમે મહેનત કરી જાણીએ છીએ, નોલેજ અમારી પાસે નથી. અમે મહેનતથી મતલબ રાખીએ છીએ. મહેનત કરવી અમારી ફરજ છે. 100%. ફળ આપવું ન આપવું એ કુદરતના હાથમાં છે. ને એમાં શું કરવું શું ન કરવું એ તમને પોતાને સાહેબ ખબર છે. ઓવરઓલ આજુબાજુમાં શું બગીચાની પોઝિશન શું છે જગુભાઈ? જનરલ તો તમે પૂછી જો કે હું આઈનું જુનાગઢ કે તાલાળાનું નથી કેતો, પણ આજ સવારનું જો પેપર વાંચતો તો તમે વલસાડની પોઝિશન તો જો કે અત્યારે એમ કહે છે પેપર વાળા કે કેરી કઈ રીતે ખાવી છે ને એ ગરીબ માણસો વિચારશે. 100%. બરાબર. જે વસ્તુનું પોર અમારે 25-30% નું આવરણ હતું એની જગ્યાએ સાહેબ અત્યારે 10-15% આવરણ થાય તો સારું કહેવાય છે. એક જ મારા મિત્ર છે બાબુ વેલા રાઠોડ કરીને, કે 70 વીઘાનો બગીચો છે સાહેબ. બરોબર. 70 વીઘાની પોઝિશન હું છે એ હું પોતે 2 વાર જોઈ આવ્યો છે ને 2 દિવસ પછી હું જોવા જવાનો છે. હું પોતે જોઉં છું કે અત્યારે બગીચામાં જે કેરી હોવી જોઈએ 5000 મણ કેરી થતી હતી એની બદલે 500 કે 1000 મણ કેરી ન થાય, તો એની ઉપરથી જ નક્કી કરી લો બીજા બગીચામાં શું કેરી થશે. અને આપણો આ કેટલા વીઘાનો બગીચો છે અંદાજે? 12.5 વીઘા. 12.5 વીઘામાં 135 થળિયા. 125 થળિયા. 125 થળિયા. અને 125 થળિયામાં આજની પોઝિશન જોતા શું લાગે છે પ્રોડક્શન નો અંદાજો? સાહેબ જો આજે હું તમને એ જ સવાલ કરીશ ને, આજથી 2 મહિના પહેલા તમે મને પૂછ્યું તો મારો એક જ જવાબ, કુદરતને મેં માંગ્યું છે કે મારે 1200 બોક્સ જોઈએ છે. દેખાય છે તો વધારે થોડાક. જે કાંઈ છે એ કુદરતે આપેલું છે, એ આપણી પ્રસાદી છે. બાકી મારી મહેનતના મારે 1200 બોક્સ થઈ ગયા છે. ઉપર જે થાય છે તમે પોતે જોશો. તમે કહો છો મારા મિત્ર આવી કહે છે કે જગુભાઈ તમે ધારો છો એનીથી 200-300 બોક્સ વધારે કેરી છે. એ મારી મહેનત અવરના છે, પણ મારી મહેનતના મને જે વસ્તુ જોઈએ છે મને કુદરતે આપી દીધી. સંતોષી માણસ છે કે જગુભાઈ પહેલેથી મને કહેતા આવે છે કે મારે 1200 બોક્સ, મારી જે મહેનત છે એની સામે મને 1200 બોક્સ નું પ્રોડક્શન મળે એટલે હું ખૂબ જ ખુશી છું અને ખૂબ જ હેપી છું. પણ આંબો જોઈને આપણે વિવરણ કરી આખું તો લાગે છે બધા જોઈને, બરોબર, કે મનીષભાઈ આ બાજુ જો, અહીંયા તમે જોઈ શકો છો ફાલ. હજી તો આ બહારની સાઈડ નું આપણે જોઈએ છીએ મિત્રો. અંદર હજી આપણે જશું, જેટલું શક્ય એટલું તમને બતાડવાનો પ્રયત્ન કરશું. લાસ્ટમાં હું તમને આ બગીચાનું જગદીશભાઈના નામ નંબર બી તમને મોકલી આપીશ. તમે જોઈ શકો છો સાઈઝ, ક્વોલિટી, એની શાઇનિંગ. મનીષભાઈ ફરતા આંબાનું જેટલા પણ આંબા છે જગદીશભાઈની મહેનત બધાને કવર મારેલા છે. એક્સપોર્ટ ક્વોલિટી ડેવલપ કરવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે પરિવારના લોકો, અને મહેનતનું પરિણામ આપણે જોઈ રહ્યા છે. અને આપણા આ ગીર એરિયામાં અત્યારે આંબાના આવરણથી માંડીને બહુ પ્રોબ્લેમ જોવા મળે છે. એની સામે તમે આઈનો ફાલ જોવો, બગીચાની રોનક જોવો, રૂખ જોવો, ખૂબ જ સરસ, બહુ સારું પ્રોડક્શન, ક્વોલિટી બહુ સારી. ક્વોલિટી પાછળ આ કવર ચડાવ્યા, એની પાછળ મહેનત કરી, એ મોટો ભાગ ભજવે છે મિત્રો. તો બહુ સારામાં સારું પ્રોડક્શન એવા સમયની અંદર. આજે પોતાને ઓલા માટે માતાજી માટે હા, વૈષ્ણવદેવી, મેં જગદીશભાઈને વાત કરી કે વૈષ્ણવદેવી દર્શન કરવા જાઉં છું તો એ કે સાહેબ મારી કેરી વૈષ્ણવદેવી કેદી પહોંચશે?
તો તમે આવો જતા પહેલા એકવાર અને કેરી લઈ જાઓ. મને પણ બ્રાહ્મણ દેવ તરીકે એક બોક્સ આપ્યું એને, અને વૈષ્ણોદેવી માતાજી માટે પણ સરસ મજાની કેરી આપી. જે માતાજીને ધરશું એના ચરણોમાં ધરશું અને માતાજીને પ્રાર્થના કરશું કે જગદીશભાઈને અને જગદીશભાઈ જેવા જે બીજા ખેડૂત છે કે જે આટલી મહેનત કરે છે અને યોગ્ય પરિણામ નથી મળતું, આ બધા લોકોને માતાજી ખૂબ સારો સપોર્ટ આપે, ખૂબ સારો ફાલ આપે અને એની ઉત્તરોત્તર પ્રગતિ થઈ જ રાખે. પણ એના માટે એક જ આ નિયમ છે, બાજુ આવો મહેનત સાહેબ. અને ટ્રીટમેન્ટ. આવો મનીષભાઈ, બગીચામાં જે ખેડૂત મિત્રો ખરેખર આંબાના ખેતી સાથે સંકળાયેલા છે એમને આ વસ્તુ બહુ જોવાની જરૂર છે કે જ્યાં આજે મોસ્ટલી લોકો, લગભગના લોકો બગીચામાં રડી રહ્યા છે એવું કહી શકાય, નુકસાની કરી રહ્યા છે. એની સામે તમે જોઈ શકો છો કે શું ફાયદો છે. ઉપરથી નીચે સુધી જગદીશભાઈ અંદરની સાઈડ એકાદ આપણે બગીચો બતાવીએ, અંદર અંદરથી શૂટિંગ જેટલું થાય એટલું લેવાનો પ્રયત્ન કરીએ. આવી આવો તમે. મનીષભાઈ આ થોડોક ફાલ બતાવી દો આ બાજુના આંબાનો. કેવી સરસ મોટી જો ઉપર ઝુમખા ટીંગાય છે, સરસ સરસ કેરી, મજા આવે એવી. કોને કે એક ઝાડની ટોટલ કોઈ પણ ઝાડમાં મનીષભાઈને કે ઓલું કરીને કરો તો થાય. આ લોકો તો ભાઈ જેમાં છે ઈ જ બતાવે છે. એવું ને તમામ પ્રકારના જેટલા પણ બગીચાના જેટલા પણ થડ છે, જો મનીષભાઈ આંબાના જો કેવી સરસ મજાની કેરી લટકે છે. હા 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 હા, ખરેખર હો. આ પાકીને મોઢામાં આવે ને ત્યારે એનો જે આનંદ આવે, હવે તો મળવાનું જ છે કારણ હા કે 100%. એ પોતે તમે તો બ્રાહ્મણ છો. અમારી ફરજમાં આવે છે. 100%. જોઈ લ્યો સાહેબ, આ ગાળાની કેરી છે બરાબર. એવું નથી કે બહારની કેરી છે એ મહત્વનું નથી, ગાળાની છે. એની સાઈઝ પણ તમે જો કે કઈ રીતે સાઈઝ છે, સાઈઝ મહત્વની છે. અમારા મનીષભાઈ શૂટિંગમાં બહુ જબરી મહેનત કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ મનીષભાઈ. પણ તમે ગમે એટલી મહેનત કરો તમને કેરી ખાવા નહીં જ મળે. મનીષભાઈ એવું નથી કે મનીષભાઈ આ સાઈડ આ જો આ સાઈડ માંથી જો, આ હા, લાજવાબ લાજવાબ, મજા જ આવે આવી કેરી લટકાતી જોઈને. જો હમણાં આ પાછળ જે ફાલ લાગ્યો છે ને એ પણ બતાવી ગયો કે આપણે એક ફાલ નથી, બધા બરાબર. ફાલ છે. એવું નથી, શરૂઆતનો માલ આપણે જોયો પણ પાછળથી જે ત્રીજો મોર આવ્યો હતો એમાં પણ કેરી એમાં છે. પણ સરસ મજાનું આવરણ બેઠું છે, સરસ મજાના મગિયા બેઠા હતા. જ્યારે હું આવ્યો હતો ત્યારે તૈયારી હતી અને આજે ઈ કેરીમાં રૂપાંતર થઈ ગઈ છે. તો એવું કહી શકાય કે લગભગ આ માર્ચ મહિનાના એન્ડ થી જગુભાઈ તોડાવવાનું ચાલુ થશે વેળા, તોડ થયા કેમ છે એટલે તમને અને સમજાય. લગભગ આજે અત્યારે આપણે પાસ્તરનો માલ જોઈ રહ્યા છીએ, ઈ લગભગ મે મહિના સુધી ભીમ 11 સુધી હાલશે, બરોબર ને? ત્યાં સુધી હાલશે. મનીષભાઈ જોજો એ ડેમ બનાવેલો છે, પછી તમે પડી ન જતા. તો ખેડૂત મિત્રો, આવું સરસ મજાનું રિઝલ્ટ છે. એકવાર અચૂક રિપ્રીચ કંપનીનો સંપર્ક કરો, બરોબર. ખેડૂત હિતમાં કાર્ય કરે છે અને અમારા મહેનતનું જે અમને મળવાનું છે એ કુદરત આપી દે છે. પણ અમારી ઈચ્છા એવી છે કે અત્યારનો જે ખેડૂત સમાજ જે લેવલે જઈ રહ્યો છે, જે હેરાન થઈ રહ્યો છે, એ લોકોને હેરાન થતા શક્ય એટલા અમારા માધ્યમથી અમે અટકાવીએ અને અમે પણ થોડું પૂન લઈને 2 પૈસા કમાઈ લઈએ. કારણ કે થોડુંક છે પેટ મોટું, તો એમ થાય કે ભાઈ 2 પૈસા અમાઈ જાય તો મજા આવે. પણ હકનો પૈસો અહીં ફોકસ કરો. અંદરનો બગીચાનો લઈ લ્યો, અંદર વહી આવો. અંદર જતા રહ્યો, ઇનર સાઈડ જતા રહ્યો. એવું નથી કે અહીં ખ્યાલ લ્યો, જે અંદર કેરી છે ને એનું માહોલ બતાવી દો. અહીં જો એટલે નકરામાં 1-2 જ રહેવી જોઈએ, એને બદલે આવા તો દુનિયાના ઓલા છે ગાળાની કેરી.